હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે લીસા લાડુ બનાવીશું, જેને લાહા લાડવા પણ કહેવાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો લાહા લાડવા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલ લઈ લઈશું। તેમાં આપણે 2 કપ ચણાનો કરકરો લોટ ઉમેરી દઈશું। તમે અહીં કપની જગ્યાએ ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ પણ સેટ કરી શકો છો। હવે આપણે તેમાં 2 ચમચી ઘીનું મોણ દઈ દઈશું। તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો। હવે મોણને લોટ સાથે બરાબર મિક્સ કરી દઈએ। હવે ચણાના લોટમાં ઘીનું મોણ બરાબર રીતે મિક્સ થઈ ગયું છે। તો આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એકદમ કઠણ એવો લોટ બાંધી લઈએ। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। આપણે અહીં ભાખરી માટે જેવો લોટ બાંધતા હોઈએ ને તેવો કઠણ લોટ બાંધીશું। તમે જોઈ શકો છો કે આપણે આવી રીતનો એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। તો હવે આ લોટમાંથી આપણે આવી રીતે મૂઠિયા બનાવી લઈએ। તો આવી રીતે આપણે બધા જ મૂઠિયા બનાવી લઈશું અને સાથે તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું છે। તો તેલમાં આપણે થોડો લોટ ઉમેરીને ચેક કરી લઈએ। આવી રીતે મીડિયમ ગરમ તેલ હોય ને ત્યારે જ આપણે મૂઠિયા તળવાના। બહુ ગરમ તેલમાં મૂઠિયા તળીશું તો તે ઉપરથી તો તળાઈ જશે પણ અંદરથી કાચા રહેશે। એટલા માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે મૂઠિયાને તળી લઈએ। અહીં મૂઠિયાને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તળાતા 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે। તો તેને આપણે એકદમ સરસ આવા ક્રિસ્પી થઈને તેવા તળી લઈએ। તો અહીં મૂઠિયા તળાઈ ગયા છે, તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ફરી પાછા બીજા મૂઠિયાને પણ તળી લઈએ। હવે બધા જ મૂઠિયા તળાઈ ગયા છે, તો તેને આપણે આવી રીતે નાના ટુકડામાં કરી લઈએ, જેથી કરીને તે ઝડપથી ઠંડા થઈ જાય। મૂઠિયા સાવ ઠંડા થઈ જાય ને ત્યારબાદ મિક્સર જારમાં ઉમેરી દઈ તેનો ભૂકો તૈયાર કરી લઈશું। અહીં મૂઠિયાનો ભૂકો તૈયાર થઈ ગયો છે, તો તેને બાઉલમાં કાઢી લઈશું। આપણે અહીં આવી રીતનો ઝીણો કરકરું રહે ને તેવો પાવડર તૈયાર કરવાનો છે। જો મોટા ગાંઠા રહી ગયા હોય ને તો તેને આપણે ચાળી લઈશું અને ફરી પાછું મિક્સર જારમાં ઉમેરી પીસી લઈએ। હવે આપણે લાડુ માટે ચાસણી બનાવીએ। તો પેન લઈ લઈએ, તેમાં 1 કપ ખાંડ ઉમેરીશું અને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી દઈએ અને ગેસ ઓન કરી ગરમ કરીશું। અહીં આપણે 1 તાર બને ને તેવી ખાંડની ચાસણી બનાવવાની છે। મેં અહીં 2 કપ ચણાના લોટની સામે 1 કપ ખાંડનું માપ લીધું છે, પણ તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હો તે પ્રમાણે 1 થી 2 ચમચી ખાંડનું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો। તો થોડી જ વારમાં ખાંડ પીગળી જશે અને તે પહેલાં કરતાં થોડી ઘટ થઈ જશે। આવી રીતની ઘટ થાય ને ત્યારે થોડી હાથમાં લઈ અને તેને આપણે આવી રીતે ચેક કરીશું। જો આવી રીતનો 1 તાર બનવા લાગે ને તો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે। તો આ સમયે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું, જેથી આપણી ચાસણી વધારે ના આવી જાય। અને ત્યારબાદ તેમાં 1 ચપટી જેટલો યલો ફૂડ કલર ઉમેરી દઈશું। તમે યલો ફૂડ કલરની જગ્યાએ ઓરેન્જ ફૂડ કલર પણ ઉમેરી શકો છો। હવે આપણે તેમાં 2 ચમચી ઘી ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી દઈએ। હવે આપણી ચાસણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યારબાદ આ ચાસણીને આપણે તૈયાર કરેલા ભૂકામાં ઉમેરી દઈશું। હવે આપણે તેમાં અડધી ટીસ્પૂન જાયફળનો પાવડર અને અડધી ટીસ્પૂન એલચીનો પાવડર ઉમેરી દઈએ। સાથે આપણે 1 ટેબલ સ્પૂન કિસમિસના ટુકડા ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ। અત્યારે આ લાડુનું મિશ્રણ ગરમ છે, તો તેમાંથી લાડુ સરખા નહીં બને, એટલા માટે તેને આવી રીતે આપણે થોડું ફેલાવી દઈશું અને અડધો 1 કલાક માટે ઠંડુ કરવા રાખી દઈએ। અડધો કલાક બાદ આપણે જોઈએ તો તે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે। તો આવી રીતે તેને
5 થી 6 મિનિટ માટે બરાબર રીતે મિક્સ કરી દે મસળી લઈએ, જેથી લાડુમાં થોડી ચીકાશ આવે અને આપણા લાડુ એકદમ સરસ લીસા બને. આ રીતથી આપણા લાડુ એકદમ સરસ જે મીઠાઈવાળાની દુકાને મળે છે ને તેવા લીસા તૈયાર થશે. એટલા માટે આ સ્ટેપને સ્કીપ ના કરવો. આવી રીતે આપણે જરૂરથી 4 થી 5 મિનિટ માટે મિશ્રણને મસળી લેવું. 4 થી 5 મિનિટ મસળી લીધા બાદ હવે આપણે તેમાંથી લાડુ બનાવીશું. તો હાથ પર થોડું ઘી લગાવી દઈએ અને થોડું મિશ્રણ લઈને આવી રીતના મીડિયમ લાડુ બનાવીશું. તમે અહીં જોઈ શકો છો કે આપણા લાડુ કેટલા સરસ તૈયાર થયા છે. તે એકદમ સરસ આવા લીસા તૈયાર થયા છે. તો આવી રીતે આપણે બધા જ લાડુ બનાવી લઈએ અને ત્યારબાદ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીએ. આ લાડુને તમે તહેવારોમાં કે પ્રસંગોમાં અથવા તો નાના મોટા ધાર્મિક કાર્યોમાં પ્રસાદ તરીકે પણ બનાવી શકો છો. આ લાડુને તમે ફ્રીઝ વગર 8 થી 10 દિવસ સાચવી શકો છો. તમે કોઈ પ્રવાસ અથવા તો મુસાફરી કરતા હો તો તમે આ લાડુને બનાવીને સાથે લઈ જઈ શકો છો. તો તૈયાર છે આપણા લીસા લાડુ. તમે જોઈ શકો છો કે આપણા લાડુ કેટલા સરસ બન્યા છે. તે એકદમ મોઢામાં મૂકતા પીગળી જાય તેવા તૈયાર થયા છે. તો એકવાર આ લીસા લાડુ અથવા તો લાહા લાડવા જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.